જય જય મચ્છંદ સમાન, જય જય ચંડિકા. આજના પ્રસંગમાં જે મારા લાગણીને માન આપીને જે સદગુરુ શ્રી પરમ પૂજ્ય શ્રી સોટે સાહેબ પધાર્યા એ માટે એમનો આભાર કરું છું. ને આવનાર દિવસોમાં પણ મારા પ્રસંગોમાં આવે એવી રીતે હું જરાક એમની દાદા પાસે ખાતરી લઈ લઉં છું. આવનાર પ્રસંગ આવતા જ છે એટલે એ પ્રસંગો પર તમારે હાજરી અમને આપવાની જ. એટલે દરેક લોકો અમારા ધાર્મિક કાર્યમાં જોડાયેલા રહે. બહુ બાકી જ છે બધા પ્રસંગ દાદા. આવ્યા જ કહેવાના, તમે કે અમે બોલાવે એટલે તમે આવી જવાનું. એટલે એક લાગણી રાખીને માન આપીને આવ્યા કરવાનું મસાડ ગામમાં. મારું મંતવ્ય અહીંયા પૂરું કરું છું. ખૂબ સરસ. ગુરુદેવને નમ્ર વિનંતી છે કે આપણને આશીર્વચન આપે. એકવાર તાળીઓથી વધાવી લઈએ. દાદા તારો નામ લેતા કામ સગડા થાય, ઓ દાદા કેમ કરી ભૂલાય, ઓ દાદા કેમ કરી ભૂલાય. દાદા તારો નામ લેતા કામ સગડા થાય, હો દાદા કેમ કરી ભૂલાય, ઓ દાદા કેમ કરી ભૂલાય. દાદા તારો નામ લેતા કામ સગડા થાય, ઓ દાદા કેમ કરી ભૂલાય, ઓ દાદા કેમ કરી ભૂલાય, ઓ દાદા કેમ કરી ભૂલાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ તેષાં મંગલમ તેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય તનોહર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અલખ નિરંજન. આદેશ આદેશ આદેશ. જય જય મચ્છેન્દ્ર સમર્થ. 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 જય જય ચંડિકા. 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 આજના મનીષભાઈના સુપુત્ર અર્પિતભાઈના લગ્ન પ્રસંગે આ પરિવાર ઉપર જે પરમેશ્વરની કૃપા છે, જેમના સાનિધ્યથી આજે એવો શૂન્યમાંથી સર્જન કરી શક્યા છે, એવા આપણા સદગુરુ શ્રી સાનેનાથજીના ચરણોમાં આજના અવસરે મારા કોટી કોટી નમન. તેમજ ભગવાન ગણેશજીની કૃપાથી, મા ભગવતીની કૃપાથી અર્પિતભાઈ પોતાના સાંસારિક જીવન તરફ આજે પ્રયાણ કરી રહ્યા છે. સાથે સાથે ભગવાન મહાદેવનું સાનિધ્ય સતત એમના ઘરને 24 કલાક માટે કૃપા અને પ્રસાદ આપી રહ્યું છે. તો ભગવાન મહાદેવના ચરણોમાં, મા ભગવતીના ચરણોમાં, ભગવાન ગણપતિ ગજાનનના ચરણોમાં મારા કોટી કોટી નમન. તેમજ આજના અવસરે મસાડા ગામની અંદર જે પણ ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત છે, નાથ ભક્તો ઉપસ્થિત છે, અને આ ફળિયાના, આ મહોલ્લાના જે પણ ધર્મપ્રેમી ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત છે, એ બધાને મારા જય અવધૂત, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય શ્રી રામ. આજનો પ્રસંગ આમ તો લગ્ન પ્રસંગ છે, અને જ્યાં લગ્ન પ્રસંગ હોય
ત્યાં સામાજિક સાંસારિક વાતાવરણ, વ્યવહાર અને તહેવારનું વાતાવરણ, સગા સંબંધીઓ અને એમના જે કોઈ રીત રિવાજો હોય તે રીત રિવાજો પ્રમાણેનું વાતાવરણ મોટે ભાગે જોવા મળે છે. પણ આવા સાંસારિક પ્રસંગની અંદર આધ્યાત્મ અને ધર્મનો સુમેળ બહુ ઓછો જોવા મળે. તો આજે અહીંયા આધ્યાત્મ છે, ધાર્મિક વાતાવરણ છે, સામાજિક વાતાવરણ છે, પારિવારિક વાતાવરણ છે. એટલે એક વસ્તુ કહેવાય કે પ્રયાગરાજમાં જ્યાં મહાકુંભ ચાલે છે એ પ્રયાગરાજના મહાકુંભના તટ ઉપર આપણી સંસ્કૃતિના જેટલા પણ સંપ્રદાયો છે, જેટલા પણ ધર્મો છે, જેટલી પણ પૂજા પદ્ધતિઓ છે તેનો સંગમ થાય છે. હિન્દુ ધર્મની અંદર જેટલા પણ દેવી દેવતાઓને માનવાવાળા જે મત સંપ્રદાય અને પંથ છે તેનો સુમેળ ત્યાં તટ ઉપર જોવા મળે છે. 18 વર્ણના જે લોકો છે તે તમામ લોકો ભાવભક્તિથી સંગમની અંદર સ્નાન કરે છે. અને એટલા માટે જેને કુંભ કહેવાય કે અનેકતામાં એકતાનો સંગમ જે સંસ્કૃતિ કરી બતાવે એ સંસ્કૃતિ એ આપણી સનાતન સંસ્કૃતિ છે. અને આજનું જે અહીંયાનું વાતાવરણ છે તે પણ આવું જ છે કે સાંસારિક પ્રસંગ છે, સામાજિક પ્રસંગ છે, પારિવારિક પ્રસંગ છે. પણ જ્યારે દાદા તમે બિલીમોરાથી આવો અને એમને અહીંયા આશીર્વાદ આપો તો ત્યારે સ્વાભાવિક રીતે સામાજિક, વ્યવહારિક, પારિવારિક આ વાતાવરણની અંદર ધર્મ અને અધ્યાત્મ પણ જોડાઈ જાય છે. અને એવો જે સંગમ એ આજે મનીષભાઈ ત્યાં અર્પિતભાઈના લગ્ન પ્રસંગે જોવા મળે છે. લગ્નનો પ્રસંગ હોય ત્યારે ડીજે વાગતું હોય, ત્યારે પિક્ચરના ગીતો વાગતા હોય. પણ હવે આ લગ્નની શરૂઆત કાલથી બરાબર થાય છે તો તે પહેલાં જ અહીંયા આજે ભજન વાગી રહ્યા છે, અહીંયા પ્રવચન થઈ રહ્યું છે. તો અહીંયાથી જ આપણી ખબર પડે કે આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે તે આધ્યાત્મ અને ધર્મનો સમન્વય આ સામાજિક અને પારિવારિક વ્યવસ્થા જોડે જોડાયેલો છે. અને એ જ પ્રમાણે આજે આ ગામની અંદર આવવાનું મારું નિમિત્ત બની ગયું. આમ તો લગભગ કોરોના પહેલાંના જે સમય હતો તે સમયે આ જ ગામમાંથી લગભગ વાત આવેલી કે એક પ્રોગ્રામ કરવાનો છે અને એ પ્રોગ્રામ માટે દાદા આવવાનું છે, કોઈ પાટોત્સવી હતી તે સમયે. અને મનીષભાઈ તમે લાવેલા અને તે પ્રમાણેની વાત આવેલી. પણ કોરોના આવી ગયો ત્યારે અવાયું નહીં. પણ એ સમય જેમ આગળ વધતો ગયો અને આજે આ ગામમાં આવવાનું નિમિત્ત અર્પિતભાઈનો લગ્ન પ્રસંગ થઈ ગયો. અને ખરેખર રીતે જોવા જાય તો આજે અહીંયા આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું. અને આમ પણ હંમેશા એટલું યાદ રાખવું કે વરસાદ ને આશીર્વાદ પ્રસંગોપાત જ અપાતા હોય. ભગવાન વરસાદ 12 માસ નહીં પાડે. અને જો ભગવાન વરસાદ 12 માસ પાડે તો પછી એ વરસાદ કમોસમી કહેવાય. વરસાદની સિઝનમાં જ વરસાદ પડે. અને વરસાદની સિઝનમાં જ્યારે વરસાદ પડે તો આપણે બધા વરસાદના વખાણ કરીએ કે ભગવાન તારી કૃપા થઈ ગઈ, વરસાદ આપી દીધો, હવે પાક બરાબર થશે, ઠંડક લાગશે, અનાજ ઉત્પન્ન થશે, પાણી મળશે. પણ વરસાદની ઋતુ પતી ગઈ અને પછી જો વરસાદ પડે તો આપણે એ જ વરસાદને ગાળ દઈએ, આ ખોટો આવી ગયો લગ્નની અંદર. એમ કે ભગવાન તને કંઈ સમજ પડે કે અમારું બગાડવા જ આવ્યું? પણ વરસાદની સિઝનમાં જ્યારે વરસાદ પડે તે વરસાદના વખાણ થાય. તે વરસાદ પ્રસંગોપાત પડે તે પ્રમાણે ગુરુના અને ભગવાનના આશીર્વાદ એ પણ તમારા પ્રસંગોપાત જ મળતા હોય. એટલે આજે અહીંયા આશીર્વાદ આપવા માટે જ આવ્યો છું. અને આશીર્વાદ આપવા માટે એટલા માટે આવ્યો છું કે આ લગ્ન પ્રસંગની અંદર ભરપૂર સમૃદ્ધિથી આ લગ્ન થાય. અને અર્પિતભાઈ જે એમના સાંસારિક જીવનની અંદર આગળ વધે છે, ભગવાન એમને ભક્તિ, શક્તિ અને એમની કૃપા આપે કે જેથી કરીને એમનો પરિવાર આગળ અને આગળ વધતો જાય. એટલે આ પ્રસંગોપાત આશીર્વાદ મળે અને પ્રસંગોપાત જ વરસાદ પડે. પણ આજનો પ્રસંગ એ પ્રવચનનો પ્રસંગ નથી. એટલે સંક્ષિપ્તમાં જ આશીર્વાદ આપવાના છે કે જેથી કરીને એમનો પરિવાર સુખી થાય. બીજી વાત, આશીર્વાદ આપવા માટે આવ્યો છું એટલે ગુરુની ભૂમિકામાં આવ્યો છું. પણ સાથે સાથે એક મહત્વની વાત કહું
કે આજે જે હું અહીં આવ્યો છું તે ગુરુ તરીકે તો આવ્યો જ છું, પણ સાથે સાથે આજે જે હું અહીં આવ્યો છું તે મામાના ભણેજ તરીકે આવ્યો છું. મનીષ ને ભરત એ આખા સંપ્રદાયના અમારા મામા છે. આ બે હું જેમને મામા કહું, ભરત મામો, મનીષ મામો. હવે મારે જો તમને મામા કહેવાનું હોય તો હું તમારો ભણેજ જ થયો ને. હવે અહીંયા સૌથી મોટી વાત મારી જ ઉંમરના મામા છે પાછા. આ છાયાબેનની ભૂમિકામાં છે. આ બે મામા છે, તો મામાના લગ્નમાં કોણ આવે? મામાના છોકરાના લગ્નમાં કોણ આવે? તો હું તો ભણેજ તરીકે આવ્યો. અને હું જ્યાં ભણેજ તરીકે આવ્યો ને ત્યાં તમે સમજો કે વિજયની ખોટ પૂરી કરવા માટે હું આવ્યો છું. આ જે આખો આજે લગ્ન પ્રસંગ છે, અને આ લગ્ન પ્રસંગની અંદર મારું જે મુખ્ય આવવાનો હેતુ છે તે મુખ્ય હેતુ વિજયની ખોટ પૂરી કરવી. કારણ કે આ બંને મામા જેટલા દોડે તેટલો અમારો વિજય દોડતો હતો. 24 કલાક આશ્રમમાં દોડે. કંઈ પણ થાય તો આશ્રમના કામની અંદર એની હાજરી હોય. અને આજે હું એટલું ચોક્કસ માનું કે આ પ્રસંગની અંદર જો વિજય હોત તો આજે મારા આવવાથી જેટલો આનંદ છે તેટલો જ વિજયના મોઢા પર પણ આનંદ હોત. અને એટલા માટે આશીર્વાદ આપવાની જ્યાં સુધી ભૂમિકા છે ત્યાં સુધી ગુરુની ભૂમિકા છે. પણ બીજી રીતે જે આ પ્રસંગમાં હું આવ્યો છું તે મામાના ભાણેજ તરીકે આવ્યો છું, વિજયની ખોટ પૂરી કરવા માટે આવ્યો છું. એટલે અમારો જે આખો આજનો પ્રસંગ છે એ સંપ્રદાયનો પ્રસંગ છે, આધ્યાત્મિક અને ધાર્મિક પ્રસંગ છે. પણ જ્યાં સુધી મામાના ભણેજની વાત હોય, છાયાના ભાઈની વાત હોય, અને જ્યાં સુધી વિજયની વાત હોય ત્યાં સુધી આ મારો પોતાનો પરિવારનો પ્રસંગ છે. એટલા માટે હું અહીં આવ્યો છું. આજે આપણી સંસ્કૃતિ આગળ વધી રહી છે. લગ્નની જે પદ્ધતિ છે, લગ્ન ઉજવણીની જે પદ્ધતિ છે તેના રૂપો બદલાતા જાય છે. ધીમે ધીમે આખું કલ્ચર વેસ્ટર્ન તરફ આપણું જતું રહે છે. પણ છતાં પણ આજે આ ગામની ભૂમિમાં અધ્યાત્મ, ધર્મ અને સમાજ ત્રણની ત્રિવેણી અહીંયા આજે જોવા મળે છે. અને એ જ રીતે આ કાર્યો આગળ વધતા રહે. ગુરુકૃપાના માર્ગદર્શન હેઠળ ભગવાનની હાજરીમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી, જે પણ વડીલો છે તે વડીલોની સંમતિથી જ્યારે આવા કાર્યો સિદ્ધ થાય છે ત્યારે લગ્નની વ્યવસ્થા એ ફક્ત 2-3 મહિનાની કે 1 જન્મની રહેતી નથી. પણ આ લગ્ન પ્રથા, આ લગ્નની વ્યવસ્થા એ 7 જન્મની અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. અને એ 7 જન્મનો આ ફેરો રહે. 7 જન્મ સુધી ભગવાન આને આ જ રીતે ભક્તિ, પૂજા, ધર્મ, અધ્યાત્મ અને પરિવારથી આ દંપતી આગળ વધતું રહે એવા આશીર્વાદ આ પ્રસંગને માટે હું ખાસ કરીને આપવા આવ્યો છું. અને એટલું જ કે જે પ્રમાણે મા બાપના સંસ્કાર આપણને પ્રાપ્ત થાય, સારું ભણતર મળે, સારા સંસ્કાર મળે, સારું આચરણ મળે છે. પણ જ્યારે ધાર્મિક ગ્રંથોનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય ત્યારે જીવનની અંદર ઉચ્ચ વિચારો તરફ આપણું જીવન આગળ વધે છે. પણ જ્યારે આપણા જીવનની અંદર ગુરુનું માર્ગદર્શન પ્રાપ્ત થાય, સાધુ સંતોનું માર્ગદર્શન પ્રાપ્ત થાય ત્યારે આપણું જીવન એ નવ સમાજની રચના ઉચ્ચ અને શ્રેષ્ઠ વિચારોથી થઈ શકે એવા કાર્યો તરફ આગળ વધે છે. એકવાર એવું બને છે કે એક વ્યક્તિ એના પરિવાર જોડે રહેતો હોય છે. એના પરિવાર જોડે રહે છે, એની પત્ની છે, એના બાળકો છે, એના માતા પિતા છે. પણ સ્વાભાવિક છે કે સંસાર છે એટલે થોડી ઘણી કચકચ એની અંદર થતી હોય છે. એટલે પતિ પત્ની અને પરિવારમાં થોડા નાના મોટા ઝઘડાઓ એકબીજાની અંદર થતા રહ્યા છે. એક વખત કોઈ જગ્યા ઉપર, કોઈ આશ્રમમાં, એ સત્સંગમાં એ વ્યક્તિ જાય છે. અને એ વ્યક્તિ સત્સંગમાં જાય એટલે સત્સંગમાંથી થોડા આધ્યાત્મિક શબ્દો એના કાને પડે છે કે સંસાર અસાર છે, સંસાર માયાનું બંધન છે, જ્યાં સુધી આ મોહબંધનમાંથી મુક્તિ મળતી નથી ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આવા બધા આધ્યાત્મલક્ષી શબ્દો એના કાને પડે છે. હવે જે આધ્યાત્મના જે આ પ્રવચનો હોય તે કોઈ પ્રસંગોપાત થતા હોય, કોઈ મહત્વના ટોપિક હોય તેની ઉપર થતા હોય, કોઈ વિષયો હોય તેની ઉપર થતા હોય.
પણ જે સાંભળવાવાળા જે શ્રોતા હોય તે ઘણી વખતે પોતાનું જે સ્વાર્થનું હોય તે લઈને નીકળી જતા હોય. એટલે કોઈ વિષયથી આ ચર્ચા થઈ હશે અને એના કારણે આ બધા શબ્દો પડી ગયા. હવે એમ પણ એ ઘરથી કંટાળેલો એટલે એના મનમાં થયું કે એની વાત તો જે ગુરુજી કરે છે તે વાત તો સાચી છે કે સંસાર બંધન છે, આ સંસાર અસાર છે, આ માયાના બંધનમાંથી જ મુક્તિ મળવી જોઈએ ને ખરેખર હું પણ આ બંધનમાં બંધાઈ ગયો છું, મારા જીવનમાં પણ આટલું દુઃખ છે, આ બધું છોડું ત્યારે હું પરમાત્માને પામી શકીશ, તો આ બધું મારે છોડી દેવું જોઈએ એવો એના મનમાં વિચાર ચાલુ થઈ જાય છે. હવે વિચાર ચાલુ થઈ જાય છે એટલે એના મા બાપને કહે છે કે હવે હું જાઉં છું અને ગુરુજીના આશ્રમમાં જઈને હવે હું સંન્યાસ લઈ લઉં છું, આ બધું છોડું છું. મા બાપ બહુ રડે છે પણ મા બાપની લાગણી તરફ ધ્યાન આપતો નથી. પછી એની પત્નીને મળે છે, એની પત્ની રડે છે કે ભાઈ તું અમને છોડીને જશે તો આ છોકરાઓનું શું સદન. તો ત્યારે કહે છે જે પણ હોય તે, પણ મારું મન ઉઠી ગયું છે, હવે મારે સંન્યાસ લઈ લેવો છે. ત્યારે પત્ની બહુ સમજાવે પણ માનતો નથી.